વલસાડ ડાંગ સાંસદ અને લોકસભાના દંડક શ્રી ધવલભાઈ પટેલ દ્વારા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી અને નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો। વલસાડ ડાંગ સાંસદ અને લોકસભા દંડક શ્રી ધવલભાઈ પટેલ દ્વારા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી અને નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈનો આભાર વ્યક્ત કરાયો। આદિજાતિ વિસ્તારોના સામાજિક સશક્તિકરણ, શિક્ષણ અને રોજગારના અવસર વિસ્તરે તેવા દૂરદેશી નિર્ણયો બદલ હૃદયપૂર્વક આભાર માન્યો। ખાસ કરીને આદિવાસી યુવા વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાની વાર્ષિક આવક મર્યાદા 2,50,000 થી વધારીને 5 લાખ કરવામાં આવી છે। આ નિર્ણય અનેક પરિવારો માટે નવી આશા અને નવી દિશા સાબિત થશે। આદિજાતિ સમાજના ઉત્કર્ષ અને સર્વે જના સુખીન ભવતુ આ સંકલ્પને વધુ બળ આપવા બદલ રાજ્ય સરકારનો હાર્દિક આભાર વ્યક્ત કરાયો છે। આજે આપણા ગુજરાત રાજ્ય માટે ઐતિહાસિક દિવસ છે, કારણ કે ગુજરાત સરકારે ગુજરાત રાજ્યનો હમણાં લગીને ઇતિહાસનું સૌથી મોટું બજેટ 4,08,053 કરોડનું બજેટ ગુજરાત સરકાર દ્વારા રજૂ કરવામાં આવ્યું છે। આ પૂરા ગુજરાતનું સર્વાંગી વિકાસ થાય, દરેક સમાજનો વિકાસ થાય, દરેક વિસ્તારનો વિકાસ થાય, એ રીતનું વેલ બેલેન્સ બજેટ જે રજૂ કર્યું છે એના માટે ખાસ કરીને ગુજરાત સરકારના આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ, ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને સાથે સાથે ગુજરાત રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈનો દિલથી હું ધન્યવાદ કહેવા માંગુ છું કે આટલું સારું વેલ બેલેન્સ બજેટ આપણા ગુજરાતના સર્વાંગી વિકાસ માટે તમે રજૂ કર્યું છે। આ એવું બજેટ છે કે દરેક સમાજ, ચાહે ગરીબ વર્ગ હોય, મધ્યમ વર્ગ હોય, આદિવાસી વિસ્તાર હોય, કાંઠા વિસ્તાર હોય, જંગલ વિસ્તાર હોય, દરેક વિસ્તારના માટે, દરેક લોકો માટે, કંપની માટે, કોર્પોરેટ માટે, દરેકના માટે સર્વાંગી વિકાસ થાય એ રીતનું બજેટ છે। અને ખાસ કરીને મારા આદિવાસી સમાજના માટે વાત કરું તો આજે એટલે પણ ઐતિહાસિક દિવસ છે કારણ કે જે આપણા એસટી પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ યોજના છે, જેમાં આપણા દીકરાઓ માટે 2.5 લાખની લિમિટ હતી આવક મર્યાદામાં, એ વધારીને 6 લાખ કરવામાં આવી છે। એનાથી આવા આપણે બાળકો હજુ સારી રીતે પોસ્ટ મેટ્રિકમાં ભણી શકશે અને ગુજરાત સરકારની જે પોસ્ટ મેટ્રિક સ્કીમ છે એનો લાભ પણ લઈ શકશે। એની સાથે સાથે જે આપણે આદિવાસીના માટે નિવાસી શાળા છે જેમાં બાળક દીઠ 70,000 રૂપિયાની જોગવાઈ હતી એ વધારીને પણ 80,000 કરવામાં આવી છે। આપણા આદિવાસી વિસ્તારમાં સારી સિંચાઈની સુવિધા અને પાણીની સુવિધા થાય એના માટે પણ વિશેષ પ્રાવધાન કરવામાં આવે છે, જેના લીધે આપણું વલસાડ હોય, ડાંગ હોય, નવસારી હોય, ભરૂચ હોય, તાપી હોય કે પછી અંબાજીનગર જેટલો પણ આદિવાસી વિસ્તાર છે પાણીની સુવિધા સારી મળી રહે એના માટે પણ યોજના બનાવવામાં આવી છે। અને આદિવાસી વિસ્તારમાં નેટવર્કની પણ સારી સુવિધા થાય એના માટે ટાવરના માટે પણ સ્પેશિયલ ફંડનું એલોકેશન કરવામાં આવ્યું છે। અને આ જ રીતે આદિવાસી અને દરેક સમાજના માટે સર્વાંગી વિકાસ થાય એ રીતનું બજેટ આપણા ગુજરાત સરકારે રજૂ કર્યું છે। અને ખાસ કરીને વાત કરું છે બજેટની, આ આપણા નાણામંત્રી કનુભાઈ દેસાઈ બેગ લઈને ગયા એમાં પણ તમે ખાસ જુઓ તો વારલી પેઇન્ટિંગ, અને વારલી પેઇન્ટિંગમાં પણ જે અમારી આદિવાસી સમાજની કુળદેવી છે કંસેરી માતા, એમનું ચિત્ર વારલી પેઇન્ટિંગમાં દોર્યું હતું। એ બતાવે છે કે ગુજરાત સરકાર આદિવાસી સમાજ માટે કેટલી કટિબદ્ધ છે અને દરેક સમાજ અને દરેક વિસ્તારનો સર્વાંગી વિકાસ થશે। અને મોદી સાહેબ જે વિકસિત ભારતનો સંકલ્પ લઈને ચાલી રહ્યા છે એમાં આ બજેટ વિકસિત ગુજરાત બનાવવાનું, પાયા બનાવવાનું કામ કરશે। ધન્યવાદ। વલસાડના ધોબી તળાવ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી અસામાજિક તત્વોનો ત્રાસ વધી ગયો છે। અહીં અસામાજિક તત્વો દ્વારા વારંવાર લોકોને હેરાન અને પરેશાન કરવામાં આવી રહ્યા છે। વલસાડના ધોબી તળાવ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી અસામાજિક તત્વોનો ત્રાસ વધી ગયો છે। અહીં અસામાજિક તત્વો દ્વારા વારંવાર લોકોને હેરાન અને પરેશાન કરવામાં આવે છે તથા એકને તો બીજી રીતે નુકસાન કરતા હોય છે। ત્યારે વલસાડના ધોબી તળાવ વિસ્તારમાં રિક્ષા ચાલકોએ રિક્ષા પાર્ક કરી હતી તે રિક્ષામાં બ્લેડ મારીને નુકસાન કર્યું છે। રિક્ષાના સીટ અને રૂફ અને બ્લેડ મારીને ભારે નુકસાન પહોંચાડ્યું છે। અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવી રહી છે, જેથી રિક્ષા ચાલકોમાં ભારે ગુસ્સો દેખાઈ રહ્યો છે। મારું નામ જગદીશભાઈ ચૌધરી છે, ધોબીતલાનો રહેવાસી છું। મારા રિક્ષામાં 5 વર્ષથી વારંવાર બધા હેરાન કરતા છે। મારે હાથે કોઈ હાથે દુશ્મની એવું કંઈ મળે નહીં તો બી મને આ બધા દુઃખી કરતા છે। એના સારું કંઈ તમે નિકાલ આપો मैंने। आपकी रिक्शा में कितनी बार हुआ है? 4 से 5 वक्त किया 5 वर्ष में। और आपको किसके ऊपर शक किया है? अब लोग सब तो कोना हाथे से कोई हाथे केवाय ने जोया वगैरह कोई नाम लेवाय नहीं अपना थी।
और ये रात को कितने बजे के बीच में ये 2 से 3 बजे के बीच में होता है। 2 से 3 बजे के बीच में, 4 बजे तक के पहले पहले। મારું નામ તુષારભાઈ જગદીશભાઈ ચૌધરી ને અહીંયા ઘેરના બારણામાં રિક્ષા ઊભી રહી ને બંને રિક્ષામાં એ લોકો બ્લેટ મારી જાય ને આગળ પણ સીટ એવું બધું ફાડી રાખેલું હતું ને રાતના 2-3 ગાળામાં આવીને એ લોકો સીટ એવું બધું ફાડી જાય, નુકસાન બધું કરી જાય ને એનું જિમ્મેદાર કોણ રહેવાનું? અમે તો રોજના કમાવા ખાવાળા ઇન્સાન છે, અમે લોકો કાઠી આટલું બધું લાવીને સગવડ બધું કરીએ, એનું કઈ અમને સલામતી આપો। દમણમાં સરકારી જમીન પર બનાવેલ સિયા જાફરી મસ્જિદનું બાંધકામ દૂર કરાયું। બસ સ્ટેન્ડ નજીક આવેલી સિયા જાફરી મસ્જિદ સામે વહીવટી કાર્યવાહી કરી છે, તેનું સુપાશન પણ તોડી પાડ્યું છે। દમણમાં સરકારી જમીન પર બનાવેલ સિયા જાફરી મસ્જિદનું બાંધકામ દૂર કરાયું છે। બસ સ્ટેન્ડ નજીક આવેલી સિયા જાફરી મસ્જિદ સામે વહીવટી તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને તેને તોડી પાડવામાં આવ્યું છે। વહીવટી તંત્રએ જણાવ્યું હતું કે આ બાંધકામ સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે બાંધવામાં આવ્યું છે અને આ કાર્યવાહી દરમિયાન કડક સુવ્યવસ્થા પણ રાખવામાં આવી હતી। આ અવસરે કલેક્ટર તેમની ટીમ સાથે ઉપસ્થિત રહ્યા હતા। મહેસૂલ વિભાગ, મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ વહીવટી તંત્રની હાજરીમાં આ કાર્યવાહી કરવામાં આવી છે। આ કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના વહીવટી તંત્રે નાગરિકોને શાંતિ અને કાયદો અને વ્યવસ્થા જાળવવા અપીલ કરી છે। વહીવટી સૂત્રોના જણાવ્યા અનુસાર સરકારી જમીન પર કોઈ પણ પ્રકારનું ગેરકાયદેસર બાંધકામ ચલાવવામાં આવશે નહીં। વાપીના ચલા સ્થિત બંગલામાંથી 30 કરોડનો એમડી ડ્રગ્સનો જથ્થો પકડવાના કેસમાં ફરાર મુખ્ય સૂત્રધારને એટીએસે 4 મહિના બાદ યુપીના પ્રયાગરાજથી ઝડપી પાડ્યો છે। એટીએસે આરોપીને કોર્ટમાં રજૂ કરી 10 દિવસની રિમાન્ડ મેળવી છે। જો કે બંગલા માલિક હજુ પણ પોલીસ ધરપકડથી બચવા નાસ્તો ભાગતો ફરી રહ્યો છે। સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ઓક્ટોબર 2025માં વાપીના ચલા સ્થિત મનોજ રાજનીત સિંહ ઠાકુરના બંગલામાં છાપો મારી એમડી ડ્રગ્સના નેટવર્કનો પર્દાફાશ કરી 30 કરોડનો 5.9 કિલો જથ્થો જપ્ત કરી મોહન નારાયણલાલ પાલીવાલની ધરપકડ કરી હતી। આ સાથે એટીએસની ટીમે દમણના બામનપુરા ખાતે આવેલ ફાર્મ હાઉસમાં પણ છાપો મારીને એમડી ડ્રગ્સ બનાવવાનું કારખાનું ઝડપી પાડ્યું હતું। ફાર્મ હાઉસમાંથી રો મટીરિયલ અને એમડી ડ્રગ્સના ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાયેલ સાધનો જપ્ત કર્યા છે। ગુજરાત એટીએસ અને વલસાડ જિલ્લા પોલીસે ગુનો નોંધી મુખ્ય સૂત્રધાર મેહુલ ઠાકુર અને કેમિસ્ટ વિવેક રાયને વોન્ટેડ જાહેર કરતા બંને આરોપી ધરપકડથી બચવા ભૂગર્ભમાં ઉતરી ગયા હતા। આ કેસમાં એટીએસની ટીમે વધુ 2 આરોપી સોનુ જનકરાજ ભારદ્વાજ અને નિલેશ શ્રીધર પાંડેની ધરપકડ કરી લીધી હતી। એટીએસની ટીમે નાસ્તા ભાગતા મુખ્ય સૂત્રધાર મેહુલ ઠાકુર અને કેમિસ્ટ વિવેક રાયને પકડવા સઘન શોધખોળ હાથ ધરી છે। એટીએસને મળેલી કડીના આધારે ટીમ યુપીના પ્રયાગરાજ પહોંચી હતી। 4 મહિના બાદ વોન્ટેડ આરોપી મેહુલ ઠાકુરને પકડી ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવ્યા હતા। એટીએસની ટીમે મેહુલ ઠાકુરને વાપી કોર્ટમાં રજૂ કરી અન્ય આરોપી સુધી પહોંચવા માદક પદાર્થો કોને અને કઈ જગ્યાએ ડિલિવરી કર્યા અને જથ્થો ક્યાં સંતાડ્યો છે, આરોપીએ ધંધામાંથી સ્થાવર કે જંગમ મિલકત વસાવી છે કે કેમ, આંતરરાજ્ય આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયા સાથે સંકળાયેલો છે કે કેમ તે સહિતના મુદ્દે 14 દિવસની રિમાન્ડની માંગણી કરી હતી। સરકારી વકીલ મુકેશ પાટણવાડિયાએ અનેક પાસાઓ સાથે દલીલો કરતા કોર્ટે આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે।
વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્ચે શહેરમાંથી પસાર થતી કારમાંથી લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. નવાઈની વાત એ છે કે આ કારમાંથી પોલીસને અલગ અલગ નંબર પ્લેટો પણ મળી આવી છે. આ ગુનામાં સંડોવાયેલ કુખ્યાત આરોપી પોલીસને જોઈને નાસી છૂટવામાં સફળ રહ્યો છે. વલસાડ જિલ્લામાં દારૂની હેરાફેરી અટકાવવા માટે પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાની સૂચનાથી એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન એલસીબીના પોલીસ કોન્સ્ટેબલ હરદેવસિંહ રણજીતસિંહને મળેલી બાતમીના આધારે પોલીસે વલસાડના કાશ્મીરનગર વિસ્તારમાં વોચ ગોઠવી હતી. સેન્ટ્રલ પાર્ક બિલ્ડિંગની સામે પસાર થતી હ્યુન્ડાઈ ક્રેટા કાર નંબર GJ15CK 9803ને પોલીસે અટકાવી હતી. કારની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ, વિસ્કી અને બિયરના ટીન મળી કુલ 888 નંગ બોટલો મળી આવી હતી. જપ્ત કરાયેલ દારૂની કિંમત 2,99,040 રૂપિયા થાય છે, જેની લાખની કારની કિંમત 7 લાખ અને દારૂ મળીને કુલ 9,99,040 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ચોંકાવનારી વાતો એ છે કે કારમાંથી પોલીસને 8 અલગ અલગ નંબર પ્લેટો પણ મળી આવી છે, જેનો ઉપયોગ પોલીસને ચકમો આપવા માટે થતો હોવાનું મનાય છે. કારનો ચાલક અને કુખ્યાત બુટલેગર નિલેશ ઉર્ફ નીલ્યો ગુંડો રહે પારનેરા અન્ય પોલીસને જોઈને કાર મૂકીને નાસી છૂટ્યા હતા. આરોપી નિલેશ રીડો ગુનાગાર છે અને તેના વિરુદ્ધ વલસાડ, પાડી અને ડુંગરી પોલીસ સ્ટેશનમાં અપહરણ, ખંડણી, રાયોટિંગ અને આર્મ્સ એક્ટ જેવા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. હાલ તો એલસીબી પોલીસે વલસાડ સિટી પોલીસ મથકે પ્રોહિબિશન અને ભારતીય ન્યાય સંહિતાના કલમો હેઠળ ગુનો નોંધી ફરાર આરોપી નિલેશ ઉર્ફ નીલ્યો તથા એના સાગરીતને ઝડપી પડવા ચક્રો ગતિમાન કર્યા છે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર. સમગ્ર વલસાડમાં જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં જ્યારે ન્યૂઝ ચેનલનું ચલણ નહીં હતું ત્યારથી વાપી ચેનલ એક વિશ્વાસપાત્ર ચેનલ તરીકે જે કામ કરી રહી છે અને અમારા નિલેશ જોશી જે રીતે એકને ચેનલમાં સાતત્યપૂર્ણ રીતે જે કામગીરી બજાવી છે, લોકોને સચોટ, સારા અને નિષ્પક્ષ સમાચારોનું પીરસણ કર્યું છે, એમને હું અભિનંદન આપું છું. અને આજે એ 29 વર્ષ પૂર્ણ કરી 30માં પ્રવેશી રહ્યા છે, એમને અભિનંદન આપું છું અને શુભેચ્છા આપું છું કે આ ચેનલ ઉત્તરોત્તર વધુ પ્રગતિ કરે.
નમસ્કાર. વાપી ટુડે ન્યૂઝના 29 વર્ષ પૂર્ણ થઈ અને 30મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે. વાપી ટુડે ન્યૂઝ જ્યારે દમણ દીવ અને વાપીના આજુબાજુના વિસ્તારોમાં કોઈપણ સમાચાર એવા નહીં હતા જે ઓથેન્ટિક રીતે લોકોને વાતોને રજૂઆત આપી શકે અને લોકોની લાગણીને ધ્યાનમાં લઈને લોકોની લાગણીના અનુરૂપ મુદ્દાઓને સચોટ રૂપે વાચા આપી શકે એવા સમયે વાપી ટુડે લોકોની વાચા આપતું સમાચાર શરૂ કર્યું અને આજે 29 વર્ષ પૂર્ણ કરી રહ્યા છે. તે બાબતે હું વાપી ટુડેની ટીમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. એમને નિલેશભાઈને અને એમની પૂરી ટીમને ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે એ વિશ્વાસ રાખું છું કે આ જે અવિરત તમે સેવા કાર્ય કર્યું છે તે સેવા કાર્યને તમે આગળ પણ ચાલુ રાખે અને જે પણ અમારા લાયક કોઈ પણ સેવા હોય તો અમને પણ તમારી સેવા કરવાનો અવસર આપ. સાથે મળીએ અને પ્રદેશ અને રાષ્ટ્રના વિકાસમાં સાથે મળીને કામ કરીએ. ધન્યવાદ. વલસાડ જિલ્લાની વાપી ટુડે ન્યૂઝને 29 વર્ષ પૂર્ણ કરીને 30મા વર્ષમાં પ્રવેશ કરે છે એ બદલ એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું. વાપી ટુડે ન્યૂઝ દ્વારા વલસાડ જિલ્લાના જે સકારાત્મક કામો અને સરકારશ્રીને ધ્યાનમાં લેવા યોગ્ય કામો પણ એમના દ્વારા સતત મીડિયામાં સરકારને પણ જાગૃત રાખવાનું એમના દ્વારા જે કાર્યો થયા છે એનાથી વાપી અને વલસાડના વિસ્તારને ખૂબ જ લાભ થયો છે. તો વાપી ટુડે ન્યૂઝને હું ફરીથી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને એમના થકી આવા સત્કાર્યો અને સત્કાર્યો સરકારશ્રીના પણ ધ્યાનમાં લઈ આવે અને વલસાડ જિલ્લાનો ઉત્તરોત્તર વિકાસમાં એમનો પણ સહયોગ બની રહે એવી શુભેચ્છાઓ પાઠવું છું. વંદે માતરમ, ભારત માતા કી જય, જય સ્વામિનારાયણ. દરેક દેશ અને દરેક રાજ્યનો વિકાસ પત્રકારત્વથી થતો હોય છે. એ જ રીતે વાપીનો વિકાસ પણ અઢળક વિકાસ થયો છે. વલસાડ જિલ્લાની અંદર એક ઉદ્યોગ નગરી તરીકે વાપી જ્યારે સારા એ વિશ્વની અંદર પ્રખ્યાત થયું છે એની પાછળ ખૂબ મોટું યોગદાન પત્રકાર જગતનું હોય છે. તેમાં પણ અમારી વાપીની અગ્રગણ્ય ચેનલ એટલે વાપી ટુડે 29 વર્ષની લાંબી યાત્રા પૂર્ણ કરી અને 30મા વર્ષમાં પ્રવેશ કરી રહી છે ત્યારે એના મેનેજિંગ ડાયરેક્ટર નિલેશભાઈ જોશી અને એમની સારી ટીમ એને અભિનંદન એટલા માટે જાય છે કે વાપીને એક નાના કસ્બા તરીકે પણ એમણે જોયું છે અને આજે વિરાટ નગર તરીકે પણ જોયું છે. વાપીની અનેક સમસ્યાઓને ઉજાગર કરી અને સરકારશ્રી હોય, સમાજ હોય, ઉદ્યોગપતિ હોય કે રાષ્ટ્ર જગતના અનેક લોકો હોય એની સાથે ચર્ચાઓ કરી અને વિકાસમાં ખૂબ મોટું યોગદાન આપ્યું છે. ત્યારે આ 29 વર્ષની યાત્રા, સફળ યાત્રાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને વાપી ટુડે ખૂબ આ જ રીતે આગળ પ્રગતિ કરતું રહે એવી એમના સમગ્ર ટીમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ જ રીતે વાપીનો વિકાસ આવી ચેનલોના માધ્યમથી, પત્રકાર જગતના માધ્યમથી, ઉદ્યોગ જગતના માધ્યમથી વિશેષ ને વિશેષ થતો રહે એવી હું ભગવાન શ્રી હરિના ચરણોમાં પ્રાર્થના સાથે સૌને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ. વાપી ચેનલની સ્થાપના નિલેશભાઈ જોશી દ્વારા 29 વર્ષ પહેલા થઈ હતી. છેલ્લા 29 વર્ષ દરમિયાન આ ચેનલે આ વિભાગની અંદર દમણ, સિલવાસા તથા સમગ્ર વલસાડ જિલ્લામાં લોકોને સ્પર્શતા પ્રશ્નો
અને લોકોને પડતી મુશ્કેલીઓ નિવારવા માટે ખૂબ જહેમત ઉઠાવી છે. અને આજે આ ચેનલ વાપી ન્યૂઝના નામે, સિટી ન્યૂઝના નામે જાણીતી થઈ છે. આ 29 વર્ષ પૂર્ણ થયાથી સિટી ન્યૂઝને અને નિલેશભાઈ જોશી અને સમગ્ર ટીમને હું મારા ખૂબ અભિનંદન આપું છું અને મારી આર કે દેસાઈ કોલેજ પરિવાર વતી પણ ખૂબ શુભકામના પાઠવું છું. વાપી ટુડે ન્યૂઝ ચેનલ અને એમના શ્રી નિલેશભાઈ અને એમની આખી ટીમ, જેમણે 29 વર્ષ ન્યૂઝ ચેનલની અંદર કાઢીને આજે 30મા વર્ષની અંદર મંગલમય પ્રવેશ કરી રહ્યા છે. તો એમની ટીમને અને નિલેશભાઈને ખૂબ ખૂબ અભિનંદન. નિલેશભાઈ છેલ્લા 29 વર્ષથી જે લોકોની સમસ્યા છે, લોકોના પ્રશ્નો છે, એને વાચા આપીને સરકારશ્રી સમક્ષ એ રજૂઆત કરે છે અને સરકારશ્રીના જે બધા અલગ અલગ નિર્ણયો હોય છે એને લોકો સમક્ષ પહોંચાડે છે. અને જિલ્લામાં જે પણ ચાલતું હોય, એમાં શાળા હોય કે સાંસ્કૃતિક કાર્યક્રમ હોય કે સામાજિક કાર્યક્રમ હોય કે સ્પોર્ટ્સને રિલેટેડ હોય, એ દરેક લોકો સુધી પહોંચીને એમનું આખા સમાજ સુધી પહોંચાડીને જે એ લોકોનો વચ્ચેનો તાલમેલ કરે છે અને લોકોને એકજૂટ કરવા માટેનો જે પ્રયાસ કરે છે, ખરેખર એ ખૂબ જ સરાહનીય છે, વંદનીય છે. અને છેલ્લા 29 વર્ષ ખૂબ જ મોટી તપસ્યા કહેવાય. અને લોકોની જે આટલી બધી સમસ્યાનું સમાધાન કરી આપે છે નિલેશભાઈ, એમને ખૂબ ખૂબ વંદન. અને નિલેશભાઈ વાપી ટુડે ચેનલ અને સિટી ન્યૂઝ, એમને અમે એ જ અપીલ કરીએ છીએ, એ જ ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે આપને ખૂબ શક્તિ આપે. આવી રીતે જ આપ લોકોની જે વાચા છે એને સરકારશ્રી સમક્ષ રજૂ કરતા રહો. અને આપણે વાપી છે, વલસાડ છે, એને ખૂબ જ સાક્ષર અને મજબૂત બનાવીએ, જેમાં આપની ભૂમિકા ખૂબ જ અગત્યની રહે છે. તો આપની ટીમને ફરીથી ખૂબ ખૂબ ધન્યવાદ. અને આવી રીતે જ અમારી સાથે રહીને સરકાર અને લોકોની સાથે મળીને તાલમેલ સાથે આપણે એક સમૃદ્ધ આપણો વલસાડ ડિસ્ટ્રિક્ટ બનાવીએ, સમૃદ્ધ ગુજરાત બનાવીએ અને સમૃદ્ધ ભારત દેશ બનાવીએ, એવી અમે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ. આપની ટીમને ફરીથી એકવાર ખૂબ ખૂબ ધન્યવાદ અને વંદન કે આપ 30મા વર્ષમાં મંગલમય પ્રવેશ કરો છો. આપ 50 વર્ષની અંદર પણ આવી રીતના જ આપણે મંગલમય પ્રવાસ કરીશું એવી આપની પાસે અપેક્ષા પણ રાખીએ છીએ. ધન્યવાદ. નમસ્કાર, મિસ્ટર નિલેશ જોશી, મારા બાળપણના યુવાનીના મિત્ર. વાપીમાં નેહરુ સ્ટ્રીટમાં એમનો રહેવાનું જે મારા ઘર પછાડી જ હતું, એટલે હું બહુ નજીકથી સારી રીતે ઓળખું છું. એમણે એમની કારકિર્દીમાં વાપી ટુડે સિટી ન્યૂઝ નામની એક ઓનર અને ડાયરેક્ટર તરીકે ચેનલ શરૂ કરી. એ ચેનલ અને એના ન્યૂઝ સટીક અને પારદર્શકતાવાળા હંમેશા મેં જોયા છે. અને એમના નિરંતર જીવનમાં એમણે સતત અથાગ પ્રયત્ન કરીને એક સરસ મજાના લેવલ ઉપર સાચા અને પ્રમાણિકતાવાળા સમાચારો પાઠવી વાપી શહેર અને વાપીની જનતાને અભૂતપૂર્વ સાથ અને સહકાર આપવા બદલ એમના આજે ચેનલના 29 વર્ષ પૂરા થવાથી એમને હું શુભેચ્છા પાઠવું છું. આ શુભેચ્છા એમના જીવનમાં નવો રંગ, નવો ઉમંગ અને સમૃદ્ધિ ભરેલો રહે તેવી મારી અંતરથી શુભેચ્છા છે. નિલેશભાઈ જોશી, ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. વાપી ટુડે ન્યૂઝ, જેમના માલિક નિલેશભાઈ જોશી છેલ્લા 29 વર્ષથી
જે સેવા આપી રહ્યા છે એ અત્યારે હાલે જે સિટી ન્યૂઝથી ચલાવે છે તેમને 29 વર્ષ પૂરા થયા અને 30મા વર્ષમાં પ્રવેશ કરે છે તેમને મારી હાર્દિક શુભેચ્છા. અને જે નિષ્પક્ષ ન્યૂઝ આટલા વર્ષોથી કરતા આવ્યા છે એ જ પ્રમાણે કરીને આગળ વધે અને ખૂબ આગળ વધે એવી હું શુભેચ્છા એમને પાઠવું છું. સિટી ન્યૂઝના 29 વર્ષ પૂર્ણ થાય છે. જે રીતે અત્યાર સુધી જે એમણે કામ કર્યું છે લોક ઉપયોગી, લોકોની સુખાકારીમાં, આવનારા દિવસોમાં બી અપેક્ષા રાખું છું જેમ જેમ આ ચેનલ આગળ વધી રહી છે એ પ્રમાણે સરકારને સાચા કામોનું ધ્યાન દોરવું, કોઈ જગ્યાએ ખોટું થતું હોય એમાં પારદર્શિતા સાથે ધ્યાન દોરવું અને આ ચેનલ દ્વારા નીચે સુધી પ્રચાર પ્રસારમાં પણ ખૂબ ઉપયોગી બનીને આવનારા દિવસોમાં આ ચેનલની પ્રગતિ થાય એવી મારી ખાસ શુભકામનાઓ છે. ફરીવાર આખી ટીમને પણ હું શુભેચ્છા પાઠવું છું. આજે વાપી ટુડેના 29 વર્ષ પૂર્ણ થયા અને 30મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. સમગ્ર વિસ્તારની અંદર વાપી ટુડે જે રીતે કામ કરી રહ્યું છે, જે નાનામાં નાની ખબર છે, નાનામાં નાનો સંદેશો એ લોકો સુધી પહોંચાડે છે. મારા આદરણીય નિલેશભાઈ જોશી કે જેમને તંત્રી તરીકે અને માલિક તરીકે જે કામ કરી રહ્યા છે એ સમગ્ર આખા વલસાડ જિલ્લાની વાપી ટુડે, દમણ, સેલવાસથી લઈને આખા વિસ્તારને કવરેજ કરીને સાચી માહિતી અને સચોટ માહિતી એમના લોકો સુધી પહોંચાડે છે. તો હું એમને શુભેચ્છા આપું છું કે 30મા વર્ષમાં પ્રવેશ કરે, આવતા દિવસમાં એનાથી પણ વિશેષ સારું કામ કરે એવી શુભેચ્છા. નમસ્કાર. આજે વાપી ન્યૂઝ ચેનલના 29 વર્ષ પૂરા થયા અને આ 30મા વર્ષમાં મંગળ પ્રવેશ કરી રહ્યા છે ત્યારે આ ચેનલના માધ્યમથી જે રીતે વલસાડ જિલ્લામાં અને દક્ષિણ ગુજરાતમાં જે આ ન્યૂઝ ચેનલ દ્વારા લોકોને જે સવિશેષ અને સચોટ માહિતી આપવામાં આ ન્યૂઝ ચેનલ મારફત નિલેશભાઈ અને એની ટીમ દ્વારા જે કામગીરી ખૂબ સરાહનીય કરવામાં આવી એમને સહર્ષ અભિનંદન આપું છું. અને આવનારા દિવસમાં આ ન્યૂઝ ચેનલ લોકોના માટે એક વિશ્વસનીય ન્યૂઝ ચેનલ બની રહે એવી મારા તરફથી હૃદયથી આપ સૌને શુભેચ્છા આપું છું અને આ ન્યૂઝ ચેનલને ખૂબ પ્રગતિ થાય એવી શુભેચ્છા. ધન્યવાદ. વાપી ટુડેને 29 વર્ષ પૂરા થઈ 30 વર્ષમાં પ્રવેશ કર્યો એ બદલ હું નિલેશ જોશી અને એની ટીમને હું હાર્દિક શુભકામના આપું છું. આ ચેનલ લોકલ જે વલસાડ જિલ્લામાં ખૂબ જ પ્રખ્યાત છે અને ઘણા લોકો જોતા બી છે, ઘણા જોતા રહે એવી હું મારી હાર્દિક શુભકામના પાઠવું છું અને દિલથી શુભેચ્છા.
દિને 26મી જાન્યુઆરીના દિને વાપી સિટી ન્યૂઝને 29 વર્ષ પૂરા થઈ રહ્યા છે અને વલસાડ જિલ્લાના આજુબાજુમાં જે યુનિયન ટેરિટરી છે, આપણે સિલવાસા છે, દાદરા નગર હવેલી છે અને નિયરેસ્ટ આપણે જે બોર્ડર લાગે છે મહારાષ્ટ્ર સુધી, એમનો જે પસારો થયો છે આપણે, અને જે મીડિયાને એ લોકોએ સંકલિત કરીને લીધું છે એમ તે, અને જે પ્રચાર થઈ રહ્યો છે અને જે આપણા લોકો સુધી જે ઇન્ફોર્મેશન અને જે નવી જે ખબરો છે કે અમુક માહિતીઓ છે કે ગવર્મેન્ટને લક્ષીને અમુક ન્યૂઝો છે અને સારા એવા કાર્યો કરીને સુખરૂપે એમને 29 વર્ષ પૂરા કર્યા છે અને અગાડી આ રીતના જ એ લોકો સારી રીતે પ્રગતિ કરે અને એ લોકોનો સારો એવો પ્રસારો થાય અને લોકોને એનો સારો સહકાર મળે અને લોકો દ્વારા પણ એમને સારો સહકાર મળી રહે એવી હું આશા રાખું છું અને આર્યન પેપર મિલ તરફથી એમને હું મારો અભિનંદન પાઠવું છું કે આ રીતના તમે પ્રગતિના પંથે અગાડી વધો એમ છે, એવી હું આશા રાખું છું. જય હિન્દ. હું ડૉક્ટર નિલેશ શાહ તથા જીવનદીપ સર્જિકલ હોસ્પિટલની ટીમ તરફથી વાપી ટુડે ન્યૂઝ ચેનલ તથા સિટી ન્યૂઝને એમના 29 વર્ષના પૂર્ણ થવાના સમયે હાર્દિક શુભેચ્છા પાઠવું છું અને અગાઉના વર્ષમાં એવો પ્રગતિ કરતા રહે એવી મારી શુભકામનાઓ. વાપી ટુડે ન્યૂઝના 29 વર્ષ પૂર્ણ કરીને તે પ્રવેશ કરી રહી છે 30મા વર્ષે અને નિલેશભાઈની ડાયરેક્ટર અને એમની ટીમ દ્વારા જે 29 વર્ષથી નિસ્વાર્થ ચેનલ ચલાવી રહ્યા છે અને ખરેખર મતલબમાં ન્યાય અપાવવાનું કામ આ ચેનલ કરે છે અને કઈ કેટલાઓને ન્યાય અપાવીને લોકોને ન્યાય ન મળતો હતો તો પણ મતલબ આ ચેનલે ન્યાય આપીને આ 29 વર્ષમાં પૂર્ણ કરીને ખરેખર મતલબમાં એને સ્વીકારવા યોગી છે. એમની ચેનલને ખરેખર મતલબ બહુ ઘણું મહત્વ છે એમનું અને એમની ટીમ પણ બહુ મહેનત કરી ચૂકી છે અને વર્ષોથી કરી રહી છે અને અત્યારે હાલ પણ કરી રહી છે. ખરેખર એમને ધન્યવાદ છે અને એમને શુભકામના પાઠવું. मैं डॉक्टर एस सिंह, डायरेक्टर मेडिकल सर्विसेज हरिया एलजी रोटरी हॉस्पिटल। मैं सबसे पहले तो अपने वापी चैनल को, वापी टुडे सिटी न्यूज़ चैनल को बधाई देता हूँ जिनने की 28 ईयर कंप्लीट किया है और 29th ईयर में प्रवेश कर रहे हैं। वापी न्यूज़ से हम लोगों का संबंध बहुत पुराना है। शुरू से जब से इंसेप्शन हुआ तब से ये लोग जैसे पहले वापी कवर करते थे, पर अभी पूरा वापी आसपास के क्षेत्र में इवन महाराष्ट्र के, नॉर्थ महाराष्ट्र के पार्ट को भी कवर कर रहे हैं। टाइम पे बहुत ही अच्छे हेल्थ एजुकेटिव मैसेज देते हैं, टॉक्स रखते हैं और जब कभी भी कोई हेल्थ रिलेटेड प्रॉब्लम्स होती हैं जनता को उसके बारे में आगाह करना। मेरे को याद है कोविड के समय में भी इनने जनता को बहुत अच्छी जानकारी दी और जनता तक संदेश फैलाया कि किस तरह से बचाव रखने का है, कोई पैनिक ना हो और क्या क्या बचाव के लिए कर सकते हैं। इस तरह जब कभी भी यहाँ कोई महामारी होती है, कोई पेंडेमिक, कोई भी डिसीज स्प्रेड होती है, ये हरदम हम लोगों की बीच में लेके और जनता की सेवा में तत्पर रहते हैं और उनको आगाह करते रहते हैं। मेरी यही आशा है कि इसी तरह से ये लोगों की सेवा करें, उन तक अच्छी से अच्छी न्यूज़
सच्ची न्यूज पहुंचाएं और आगे प्रगति की राह पे चलें। मेरी ओर से उनको शुभकामनाएं। વાપી ટુડે સિટી ન્યૂઝના આજે 29 વર્ષ પૂર્ણ થાય છે અને 30મા વર્ષના નૂતન વર્ષે એવો જઈ રહ્યા છે, તો આ બદલ હું નિલેશભાઈ અને એમની પૂરી ટીમને મારા તરફથી, મારી પૂરી પાર્ટી તરફથી દિલથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામના. વાપી ટુડે ન્યૂઝને જે 29 વર્ષ પૂરા થાય છે અને 30માં પ્રવેશી રહ્યા છે એ બદલ હું નિલેશ જોશીભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું અને શુભેચ્છા પાઠવું છું. प्रथम चैनल और विकसित चैनल दादरा नगर हवेली दमन दीव और ख़ास करके वापी और नेबरिंग स्टेट्स में वापी टुडे एवं सिटी न्यूज़ प्रख्यात चैनल है. जब से किसी ने जन्म ने लिया था तब से ये चैनल आपको प्रकाशित कर रहा है और पारदर्शिता न्यूज़ दे रहा है, चाहे वो लोकल हो, चाहे इंटरनेशनल हो, चाहे नेशनल लेवल पे भी हो, और ख़ास कर हर मुद्दे सच्चाई की ओर से लेते हैं. ख़ास करके नीलेश भाई और उनकी टीम को पूरे जोश से और हौसले से, आज रिपब्लिक डे भी है 77 और आज गणतंत्र दिवस भी है 7वां गण मर्जर डे, तो मर्जर डे के भी अवसर पर मैं शुभकामनाएं देता हूँ देश के जनता को और वापी और सिटी न्यूज़, वापी टुडे वीटी न्यूज़ की जनता को, दर्शकों को और देश की जनता को हार्दिक शुभकामनाएं. सिटी न्यूज़ और वापी टुडे को आज 29 साल पूरा हुआ है और 30वें वर्ष में वो प्रवेश कर रहे हैं, तो मैं नीलेश जोशी और पूरी टीम को बहुत बहुत शुभकामनाएं देता हूं और आशा करता हूं आगे भी आपका ये सफ़र चलता रहे. बहुत बहुत शुक्रिया, शुभेच्छाएं.